વિઠોણ તાલુકા નખત્રાણા અહીં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે વિઠોણ પ્રખંડ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિઠોણ ખાતે ભાગવત કથાકાર જગદીશ મહારાજ તથા સંત શ્રી મુકાદાનંદજી મહારાજ દ્વારા બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું. આ બાઇક રેલી વિઠોણથી ધાવડા, દેવપર, સાયરા, આણંદ પર, પલીવાડ, મંજલ, રામનગરી, દેસલ પર થઈ રામ મંદિર ખાતે સભામાં પરિવર્તિત કરવામાં આવી. પ્રસ્તાવના પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર સુધીરભાઈ પાલેજા સાહેબ દ્વારા મૂકવામાં આવી. તેમને રામના જીવન ચરિત્રને આપણામાં ઉતારવા આહવાન કર્યું. વિરાણીના પૂજ્ય સંત શ્રી સુરેશદાસજી મહારાજે જણાવ્યું હતું, વર્તમાન સમયમાં હિન્દુ સમાજને એક થવાની ખૂબ જરૂર છે. સાથે કચ્છ જેવા સરહદીય વિસ્તારમાં આપણે રહીએ છીએ ત્યારે આપણી રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય નિષ્ઠાવાન થવાની ખૂબ જ જરૂર છે. કચ્છ વિભાગના પૂર્વ વિભાગ મંત્રી, પૂર્વ કચ્છના હોમગાર્ડ કમાન્ડર અક્ષયભાઈ ઠક્કર કાર્યકરોને આવા ભવ્ય આયોજન બદલાવ્યા. તેમને કચ્છ પ્રત્યે ગામોમાં સાપ્તાહિક સત્સંગ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ લગાવવા ઉપર ભાર મૂક્યો. જિલ્લા મંત્રી નાજાભાઈ ભરવાડ, કચ્છ અનેક જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે આપણે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે. વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણીએ જણાવ્યું કે કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સપ્તાહ સુધી રામ ઉત્સવ કાર્યક્રમનું વિવિધ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. અમને દિવસ દરમિયાન 1 કલાક રાષ્ટ્ર માટે આપવાનો સમય આવી ગયો છે. આજના કાર્યક્રમમાં સુરેશદાસજી મહારાજ, જગદીશ મહારાજ, મુકાદાનંદજી મહારાજ, વિભાગના સહમંત્રી દિનેશભાઈ ગજ્જર, અક્ષયભાઈ ઠક્કર, દિનેશભાઈ જોશી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સામૂહિક મહાપ્રસાદનું આયોજન ઉમિયાધામ વાંઢાઈ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન પ્રખંડ મંત્રી કિશોરભાઈ છાભૈયા તથા આભાર દર્શન અધ્યક્ષ સંદીપભાઈ મોરેસિયા દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.